દિવાળીનો તહેવારો પહેલા નકલી ઘી વેચતા તત્વો સક્રિય થયા છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે વહેલાલમાં દરોડા પાડ્યા। વાઇબ્રન્ટ મેગા ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં ફેક્ટરી પર રેડ પાડવામાં આવી। અર્બુદા પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી નકલી ઘી ઝડપાયું। 750 કિલો જેટલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો। આરોપી દહેગામનો રહેવાસી અને ફેક્ટરીનો માલિક છે। અર્બુદા પ્રોડક્ટ બ્રાન્ડના નામથી વેચાતું હતું નકલી ઘી। 543 કિલો ઘીનો પોલીસે નાશ કર્યો છે। નકલી ઘીમાં પામોલિન તેલ, ડાલડા અને હાનિકારક કેમિકલ્સ મિક્સ કરતા હતા। અસલી ઘીના નામે અલગ અલગ જિલ્લાઓમાં તેનું વેચાણ થતું હતું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા। જપ્ત કરેલા જથ્થાના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી નકલીઓનો ભરમાર જે છે તે જોવા મળી રહ્યો છે। જેમાં વાત કરવામાં આવે તો નકલી કચેરી હોય, નકલી અધિકારી હોય કે નકલી ખાવા પીવાની ચીજ વસ્તુઓ હોય તે મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે। તેવામાં હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે નકલી ઘીની ફેક્ટરી જે છે તે ઝડપાઈ છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ આ વહેલાલના દ્રશ્યો જે છે કે જ્યાં વાઇબ્રન્ટ મેગા ઇન્ડસ્ટ્રી પાર્કમાં અર્બુદા પ્રોડક્ટ નામની એક કંપની આવી હતી કે જેની આડમાં તે લોકો બનાવટી ઘીની જે પ્રોડક્ટ જે છે તેનું પ્રોડક્શન કરતા હતા। સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે બાતમી મળી હતી ત્યારબાદ ગ્રામ્ય પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને અહીં દરોડો જે છે તે પાડવામાં આવ્યો હતો, જેમાં નકલી ઘી જે છે તે મોટા પ્રમાણમાં પકડાયું હતું। મહત્વપૂર્ણ કહી શકાય કે નકલી ઘીની અંદર વાત કરવામાં આવે તો પામોલિન તેલ જે છે, ડેલ્ટા જે છે તે તેનો હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ જે છે તે કરવામાં આવતો હતો। 750 કિલોગ્રામ જેટલો ઘીનો જથ્થો જે છે તે ઝડપવામાં આવ્યો હતો, જેમાંથી 543 જેટલા કિલોનો જે જથ્થો જે છે તેનો નાશ કરવામાં આવ્યો છે અને બાકીનો જથ્થો જે છે તે સેમ્પલમાં લઈ જવામાં આવ્યો હતો। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ હાનિકારક જે ઘી જે છે તે ઝડપાયું હતું અને તેનો નાશ જે છે તે આ જગ્યા પર કરવામાં આવ્યો હતો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ પ્રકારનું આ ઘી જે છે તે હાનિકારક ઘી હતું અને તેનો નાશ જે છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે છે તે કરવામાં આવ્યો છે। એટલે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે હવે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ઘીમાં સતત માંગમાં વધારો થતો હોય છે ત્યારે આ પ્રકારના જે તત્વો હોય છે તે સામે આવતા હોય છે। તેઓ જે તત્વો જે છે તે ઝડપાયું છે અને હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક વાઘેલા, TV 13 ગુજરાતી, વહેલાલ।